રાજકોટ શહેરમાં ખાડા અને તૂટેલા રોડ રસ્તા મુદ્દે વોર્ડ વાઇઝ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। ચોમાસું પૂરું થઈ ગયું અને છેલ્લા ઘણા સમયથી ઉઘાડ નીકળ્યો છે, છતાં રસ્તાઓ રિપેર ન થતા આજે વોર્ડ નંબર 11માં બાલાજી હોલ પાસે ખરાબ રોડ રસ્તાને લઈને રહેવાસીઓએ રોડ ચક્કાજામ કરીને તંત્રને હવે તો વિસાવદરવાળી કરવી પડશે તેવી ધમકી આપતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો। વોર્ડ નંબર 11માં બાલાજી હોલની બાજુના વિસ્તારોમાં તૂટેલા રોડ રસ્તા અને ખાડાઓનું રિપેરિંગ શરૂ ન થતા સ્થાનિકો વિફર્યા હતા। આજે સવારથી મહિલાઓ અને પુરુષોએ માર્ગ ઉપર એકઠા થઈને રોડ ઉપર વાહનોની આડસ મૂકી ચક્કાજામ કર્યો હતો, જેના લીધે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ભારે સમજાવટના અંતે મામલો થાળે પડ્યો હતો। શીતલ, હું રહું છું નાના મવા રોડ પાસે રૂક્ષ્મણી હાઇટ્સ મેઇન રોડ ઉપર રૂક્ષ્મણીમાં રહું છું। શું સમસ્યા શું છે? વિરોધ કરો છો? સમસ્યા એ છે કે રસ્તાઓ આજે ચોમાસા પહેલા ખોદેલા છે અને એટલા 1-1 ફૂટ ઊંડા ખાડા પડેલા છે રસ્તા ઉપર ને સાઈડમાં જ જે એક્ટિવા લઈને કે ગાડીના ટાયર નીચે વહી જાય તો ગાડી પણ ઊંધી પડી જાય અથવા તો એક્ટિવા વાળા પડી પણ જાય છે અને હું પણ પડેલી છું 2-3 વખત। એના માટે એ સમસ્યા લઈને આવેલી છું। હા, બહુ બધી વખત રજૂઆત કરેલી છે। કોર્પોરેટર છે દર્શાબેન શાહ છે અને નીલુબેન છે, બીજા બધા રાજકારણીઓ છે, ઘણા બધા જે અમારા વિસ્તારમાં છે। એ કોઈ મત લેવા પછી તમે કે જોયા છે? મત લીધા બાદ આપ્યા બાદ? ના, ક્યારેય જોયા નથી। એની ગાડીમાં નીકળતા હશે, જોતા હશે, ક્યારેય અહીંયા અમે જોયા નથી। અમારી માંગ તો એના માટે જ અમે ભેગા થયા છે કે રસ્તા સરખા થાય। કેટલા વખતથી કમ્પ્લેન કરીએ છીએ, કોઈ જવાબ દેતું નથી, એટલે અમારે રોડ ઉપર ઉતરવું પડ્યું। હવે માંગ નહીં સંતોષાય તો સરકારને ખબર જ છે શું થશે, જેમ વિસાવદરમાંથી મે બી એવું પણ થઈ શકે। મારું નામ કાંતિભાઈ માંગરોળિયા, વોર્ડ નંબર 11 છે અને અમારા વોર્ડમાં 4 કોર્પોરેટર છે, નીલુબેન જાદવ, વિનુભાઈ સોરઠિયા, 4 કોર્પોરેટર હજી અત્યાર સુધીમાં ક્યારેય દેખાણા નથી। અમારા ઇલાકાના ઘણા પ્રશ્નો છે પણ ઘણી વખત રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો, જેવા કે રોડ રસ્તા, પાણી, સફાઈ અને પેશકદમી એવા ઘણા પ્રશ્નો છે પણ એનો કોઈ ઉકેલ નથી આવ્યો। પણ હવે અમારે બીજા રસ્તો લેવો પડશે। જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો અમારે વિસાવદર વાળી થતા કઈ વાર લાગશે નહીં। આજે ચક્કાજામ કરવાથી 400 થી 500 માણસ અમે અત્યારે આજુબાજુના વિસ્તારના ભેગા થયેલા છે, એટલે દરેકે નોંધ લેવી, અમારા પ્રશ્ન તાત્કાલિક ઉકેલે। આ સમસ્યા અમે 2 વર્ષથી અમે મેયર હતા અને મેયરની 2 વખત રૂબરૂ જઈને રજૂઆત કરેલી છે પણ તો એ પ્રશ્નનો કોઈ ઉકેલ આવેલો નથી। હવે અમારી માંગ એક જ છે કે અમારા જે પ્રશ્નો છે પાણીના છે, રોડ રસ્તાના છે અને પેશકદમીના છે, આ રોડ ઉપર ટ્રાફિક જામ રહી છે કાયમ, એ પ્રશ્ન અમારે ઉકેલવા માંગ છે અમારી। આ કોર્પોરેશનને અનેક વખત રજૂઆત કરેલી છે, ઓનલાઈન કરેલી છે, રૂબરૂ કરેલી છે, અમે મેયરની અરે કમિશનર સુધી કરેલી છે। અમે જવાબમાં થઈ જાય કઈક એનો ઉકેલ આવતો નથી, એટલે અમારે આ છેલ્લો રસ્તો લેવો પડ્યો, નકર અમારે આ રસ્તો લેવાની કોઈ જરૂર હોય નહીં।